નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। થોડા દિવસ પહેલા અમદાવાદના પ્રહલાદનગર ખાતે આવેલા નેક્સા કટારિયાના શોરૂમ ઉપર ગ્રાહકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। પોલીસ બોલાવવામાં આવી હતી। મૂળ આખી વાત હતી એવી કે જે દિવસે ગાડીની ડિલિવરી ગ્રાહકોને આપવાની હતી એ દિવસે ડિલિવરી ન આપતા જે ગ્રાહકો છે તેમાં રોષે ભરાયા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ત્યારે કયા કારણસર એ વખતે ડિલિવરી ન આપવામાં આવી તે બાબતને લઈને આજે નેક્સા કટારિયાના જે મેનેજર છે તેમના દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે। ત્યારે કયા કારણોસર ડિલિવરી ના થઈ તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારી જે આ વિડીયો છે તે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નેક્સા કટારિયા શોરૂમ જે કહી શકાય કે મારુતિ સુઝુકીની જે ડીલરશીપ છે વર્ષોથી ચલાઈ રહી છે। પ્રહલાદનગર ખાતે જે તેનો શોરૂમ આવેલો છે તે શોરૂમ ખાતે જે ગ્રાહકો છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ બહારથી પણ ગ્રાહકો છે જે આવ્યા હતા અને તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો। એવા આરોપ મૂકવામાં આવ્યા કે અહીંયા આ શોરૂમ ઉપર જે ડિલિવરી જે સમયે આપવાની હતી તે સમયે આપવામાં નથી આવતી। એસેસરીઝ છે તે એસેસરીઝનું લેવા માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક આખી વાત જે છે તે વાત અલગ સામે આવી રહી છે। આજે નેક્સાના જે મેનેજર છે તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ડિલિવરીના સમય કરતાં થોડોક સમય થોડી મિનિટો માટેનો જે ભેટ છે તે થયો હતો અને એમાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। અપશબ્દ બોલવાની વાત છે તેમાં પણ એ બાબતને નકારવામાં આવી છે અને ખાસ કરીને જે એસેસરીઝની વાત કરવામાં આવી હતી, જે ગ્રાહક દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે એસેસરીઝ લેવા માટે ખોટું દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમાં પણ નેક્સા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ એસેસરીઝ ઓનલાઈન તેમના દ્વારા બુક કરવામાં આવી છે, તેના પુરાવા બી તેમની સાથે છે। તે કહેતા નેક્સા શોરૂમના મેનેજર શું કહી રહ્યા છે વધુમાં કે આખી જે ઘટના બની હતી તેની પાછળનું કારણ શું હતું અને જે ગાડીઓની ડિલિવરી થવાની હતી તે ડિલિવરી થઈ કે ના થઈ તેને લઈને મેનેજર શું કહી રહ્યા છે તે સાંભળીએ। જી, એક કસ્ટમર છે ચિત્રેશભાઈ શાહ, જેમની 4 મિનિટ ડિલિવરી ડિલે થઈ હતી। એની અગેન્સ્ટમાં મેં એમને ઘરે ડિલિવરી આપી અને એમને ડિલિવરી પ્રોસેસ કરવાનું જણાવ્યું હતું એની અંદર। અને જે બીજા કસ્ટમર છે જેમાં જે જુનાગઢથી આવ્યા હતા એમનું સેમ ડે પેમેન્ટ પ્રોસેસ થવાથી અને ઓલરેડી એ કસ્ટમરે કીધું હતું કે અમે 3:30 વાગ્યા ડિલિવરી લઈશું મુહૂર્તમાં, તો એમનું પેમેન્ટ સેમ ડે હોવાથી ડિલે થયું હતું। થર્ડ કસ્ટમર જે છે જેની અંદર કસ્ટમરે એવું કીધું કે મને અઠવાડિયાથી મારું પેમેન્ટ આવી ગયું છે અને ગાડી નથી આપતા, એ કસ્ટમરમાં એમને ગાડી અમારી જોડે કલર જ્યારે અવેલેબલ હતો અને પછી 3 દિવસ પછી એમને કલર ચેન્જ કરાવવાથી અમારી જોડે ગાડી અવેલેબલ નહોતી, તેથી અમે મારુતિમાંથી ગાડી મંગાવી અને એમને ડિલિવરી કરી છે। જી, એની અંદર એવું છે કે કટારિયા ઓટોમોબાઈલ્સ છેલ્લા 30 વર્ષથી મારુતિના અગ્રણી ડીલર રહી ચૂકેલા છે અને અમને ટ્રેનિંગમાં જ એવું કસ્ટમર જોડે કઈ રીતનું બિહેવિયર, પોઝિટિવ બિહેવિયર કરવું, કઈ રીતે કસ્ટમરની જોડે વાત કરવી એની અમને ટ્રેનિંગ આપવામાં આવે છે। તો બેડ વર્ડની તો કોઈ શક્યતા જ નથી અમારા નહીં। જ્યારે એ દિવસે જે કસ્ટમરની વાત કરી રહ્યા છે એ દાડે બંને ગાડી અહીંયા શોરૂમ પર જ અવેલેબલ હતી અને એની અંદર એમને એક એસેસરીઝનો પાર્ટ જે એકચ્યુઅલી કર્યો હતો એમાં એવું છે કે મારુતિની એક ઓનલાઈન પોર્ટલ સર્વિસ છે જેમાં કસ્ટમર પોતે જાતે જ ઓર્ડર કરી લે છે, જેમાં ડીલરશીપનો કોઈ રોલ હોતો નથી અને એ કસ્ટમરે જ એની અંદર સિલેક્ટ કરવાનું છે કે કઈ ડીલરશીપમાં જઈને એને એસેસરીઝ ફિટિંગ કરાવવી હોય છે। તો કસ્ટમર તરફથી ઓર્ડર થયો છે, જેથી કરીને એની અંદર હું એવું કહેવા માંગીશ કે અમે ફોર્સફુલી જે એસેસરીઝની વાત છે એ તદ્દન ખોટી છે। જી, એકચ્યુઅલી એ દિવસે હું કહું ને ત્યારે એમાં માસ ડિલિવરી હતું એટલે દરેક કસ્ટમરને એના ટાઈમિંગ સ્લોટ પ્રમાણે ગાડી રેડી અવેલેબલ જ હતી અને એ કસ્ટમરોને અમે ટાઈમલી ડિલિવરી આપી છે, કેમ કે કટારિયા હંમેશા કસ્ટમરોને ટાઈમલી ડિલિવરી આપવા માટે તત્પર રહેલી છે। જી, એની અંદર અમે જે દિવસે ગાડી એકચ્યુઅલી અમને 11:30નું મુહૂર્ત હતું, ગાડી તો આવી જ ગઈ હતી પણ એકચ્યુઅલી કસ્ટમરને અમે રફ ગાડી ના આપી શકીએ એટલે એને ટોટલ ક્લિનિંગ કરીને બધો જે પાર્ટ હોય એની અંદર 4 મિનિટ એમને ડિલે થયું હતું। તે છતાં પણ આપણે કસ્ટમરને એવું કીધું કે તમને કદાચ આ મુહૂર્ત નથી તો અમે બીજા મુહૂર્ત તમે કઢાવી લો, એ જ ટાઈમે હું તમને ઘરે ડિલિવરી આપી અને તમને સેટિસ્ફાઈડ કરું। જી, જુનાગઢવાળા જે કસ્ટમર છે એ સવારથી જ આવી ગયા હતા કેમ કે એમનું પેમેન્ટ ડિલે હતું જે મેં તમને કીધું એ પ્રમાણે, અને એમને તો ઓલરેડી પહેલાં એવું કીધું કે અમે 3:30 વાગ્યાના મુહૂર્તમાં ગાડી લઈશું, તો એમને તો અમે ટાઈમની 3:30 વાગે જ ગાડી એમને આપી દીધી હતી। કટારિયાની સર્વિસીસ અને ઓફરને લઈને આપ શું કહેશો? જી, કટારિયા એકચ્યુઅલી 30 વર્ષથી મારુતિના ડીલર રહ્યા છે અને નંબર 1 ડીલર છે ઇન્ડિયાના। તો આજે પણ અમે કટારિયાને કસ્ટમરોને ટાઈમલી ડિલિવરી આપવા માટે ખાતરી આપીએ છીએ અને કટિબદ્ધ રહ્યા છે અને આજે પણ અમે જો એકચ્યુઅલી પ્રાઇસ વધે એ પહેલાં 31મી પહેલાં કસ્ટમરોને
જૂના રેટે ડિલિવરી આપવા માટે કટિબદ્ધ છે. મેનેજર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ડિલિવરીનો જે સમય હતો તે સમય કરતાં થોડોક સમય લેટ થયો હતો અને જે એસેસરીઝ છે તેમાં પણ ગ્રાહક ખોટા આક્ષેપ છે, થોડા ખોટા આરોપ છે તે લગાવી રહ્યા છે તેવું મેનેજર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેનેજરની આ વાતને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.